સાથે. તો આપણે છેલ્લા વિડિયો લેક્ચરમાં ધોરણ 10 વિષય વિજ્ઞાન ને પ્રકરણ 1 માં દળ સંચયના નિયમ અનુસાર સંતુલિત સમીકરણની વાત કરી હતી. હવે આજે આપણે જોઈએ નવા પ્રશ્ન સાથે આયન અને પાણી સાથેની પ્રક્રિયા લખી તેને સંતુલિત કરવાના વિવિધ તબક્કા જણાવો. હવે અહીં આપણે પહેલા વાત કરીએ તો સંતુલિતનો અર્થ શું કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો રાસાયણિક પ્રક્રિયા પછી અને રાસાયણિક પ્રક્રિયા પહેલા પરમાણુઓની સંખ્યા કેવી રહેશે? સમાન. તો જ્યારે આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખીએ તો આપણે એને પહેલા શું કરવી પડે? સમતોલિત. સપોઝ લાઈક આપણે એક્ઝામ્પલ જોઈએ કે Mg O2 gives શું બનશે? MgO. Mg એટલે મેગ્નેશિયમ, ઓક્સિજન બંનેને ભેગા કરીશું તો મેગ્નેશિયમ ઓક્સાઇડ. પરંતુ અહીંયા જુઓ, અહીંયા Mg ની સંખ્યા કેટલી છે? 1. ઓક્સિજનની કેટલી છે? 2. જ્યારે અહીંયા Mg ની કેટલી છે? 1 અને ઓક્સિજનની કેટલી છે? 1. તો એનો અર્થ શું થયો કે પ્રક્રિયામાં Mg ની સંખ્યા કેવી થઈ? સરખી. પણ ઓક્સિજન સરખા નથી. પ્રક્રિયાની અંદર ઓક્સિજન કેટલા છે? 2. જ્યારે પ્રક્રિયા પછી ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 1. તો આ પ્રક્રિયા સંતુલિત સમીકરણ કહેવાય નહીં. તો આપણે પ્રક્રિયાને શું કરવી પડે? સંતુલિત કરવી પડે. તો આજે સંતુલિત કેવી રીતે કરીશું? મતલબ પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોમાં આપણે પરમાણુની સંખ્યા કેવી રીતે સમાન કરીશું એ આપણે આ પ્રશ્નના માધ્યમથી આજે સમજીશું. ચલો જોઈએ. હવે અહીંયા તમને પ્રક્રિયા આપી છે. આયન અને પાણી સાથેની પ્રક્રિયા લખી તેને સંતુલિત કરવાના વિવિધ તબક્કા જણાવો. આ સમીકરણ છે Fe+H2O gives Fe3O4 H2. હવે આ પ્રક્રિયાની અંદર પહેલા આપણે જોઈએ કે જે રાસાયણિક સમીકરણ આપ્યું છે એ સંતુલિત છે કે નહીં. તો જોઈએ. ચલો અહીંયા Fe ની સંખ્યા કેટલી છે? 1 છે. હાઇડ્રોજનની કેટલી છે? 2 છે. ઓક્સિજનની કેટલી છે? 1 છે. અહીંયા Fe કેટલા છે? 3 છે. ઓક્સિજન કેટલા છે? 4 છે. અને હાઇડ્રોજન કેટલા છે? 2 છે. તો હવે અહીંયા બંને બાજુ તમે વિચારો કે Fe1 આ બાજુ Fe3, આ બાજુ હાઇડ્રોજન 2, આ બાજુ હાઇડ્રોજન 2, આ બાજુ ઓક્સિજન 1, આ બાજુ ઓક્સિજન 4. તો એમ પ્રક્રિયકો અને નિપજમાં કોઈ પણ પરમાણુની સંખ્યા સમાન નથી. તો એનો અર્થ શું થયો કે આ સમીકરણને કયું સમીકરણ કહેવાય? આપણે ગયા વિડિયો લેક્ચરમાં વાત કરી હતી. જે પણ વિદ્યાર્થીઓ વિડિયો લેક્ચર ના જોયો તો જરૂરથી જોઈ લેજો. એમાં આપણે આ સમીકરણને કયું સમીકરણ કીધું હતું? અસંતુલિત સમીકરણ. તો આ અસંતુલિત સમીકરણને આજે આપણે સંતુલિત સમીકરણમાં ફેરવીશું. ચલો જોઈએ. તો તમારે પરીક્ષાની અંદર તમે તમારા કોઈ પણ પાઠ્યપુસ્તકમાં કે જોશો તો તમે સોપાન કરીને આ પ્રશ્નનો જવાબ આપેલો હશે. બરાબર? તો અહીંયા આપણે તબક્કા શબ્દ વાપર્યો છે પણ એ આપણે સોપાનની રીતે જ જોઈશું. જોઈએ. ચલો. તો સૌપ્રથમ આપણે લખીશું સોપાન A. સોપાન A. ચલો. સૌપ્રથમ શું લખીશું કે આયન અને પાણી સાથેની પ્રક્રિયા નીચે મુજબ થાય છે. તો આપણે આ સમીકરણ લખી દઈએ. Fe+H2O gives Fe3O4 H2. હવે અહીંયા કોઈ જ પરમાણુની સંખ્યા સમાન નથી. હવે નીચે લખીશું આ પ્રક્રિયામાં પ્રક્રિયા પહેલા અને પ્રક્રિયા પછી પ્રક્રિયા પહેલા અને પ્રક્રિયા પછી પરમાણુની
સંખ્યા સમાન ન હોવાથી આ સમીકરણને અસંતુલિત સમીકરણ કહે છે. ચલો કેવું સમીકરણ કીધું? અસંતુલિત સમીકરણ કીધું. તો હવે આપણે આને સંતુલિત કરીશું. તો સંતુલિત કેવી રીતે કરીશું જોઈએ. હવે સોપાન 2 ચલો હવે અહીંયા હવે તમે તમારી બુકની અંદર જોશો તો તમને આના આન્સરમાં કોષ્ટક બનાવ્યું હશે. એક બાજુ પ્રક્રિયકોની સંખ્યા, એક બાજુ નિપજોની સંખ્યા, પછી જે સંખ્યા સમાન નહીં હોય તેને ગુણાકાર વડે સંતુલિત કરી હશે અને પછી નીચે તમને સમીકરણ આપ્યું હશે. આપણે એ રીતે નહીં જોઈએ, આપણે ડાયરેક્ટ કરીશું. કેવી રીતે જોઈએ? હવે અહીંયા જુઓ, સોપાન 1 માં જુઓ કે જે સમીકરણ તમને આપ્યું છે એમાં Fe ની સંખ્યા અહીંયા પ્રક્રિયામાં કેટલી છે? 1 છે. નિપજમાં કેટલી છે? 3 છે. હાઇડ્રોજન 2 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે. ઓક્સિજન અહીંયા 4 છે, અહીંયા પણ અહીંયા ઓક્સિજન 1 છે, અહીંયા 4 છે. તો એનો અર્થ કે પરમાણુ કોઈ સમાન નથી. તો આપણે એક એક પરમાણુને વારાફરતી સંતુલિત કરીશું. જોઈએ અહીંયા Fe ની સંખ્યા કેટલી છે? 1. અહીંયા કેટલી છે? 3. તેનો અર્થ શું થયો કે આપણે પ્રક્રિયકોમાં Fe ને 3 વડે ગુણી દઈએ તો Fe ની સંખ્યા કેટલી થઈ જશે? 3 થઈ જશે. બરાબર? તો એ જ વસ્તુ આપણે અહીંયા શાબ્દિક રીતે લખીશું. ઉપરોક્ત પ્રક્રિયામાં પ્રક્રિયકમાં Fe ની સંખ્યા સમાન કરવા Fe ને 3 વડે ગુણતા. ચલો હવે આપણે Fe ને 3 વડે ગુણીને સમીકરણ લખીએ. તો 3Fe વત્તા H2O gives Fe3O4 વત્તા H2. હવે અહીંયા Fe કેટલા છે? 3 છે. અહીંયા પણ કેટલા? 3. તો Fe સંતુલિત થઈ ગયા. બરાબર? ચલો હવે ધારો કે વિચારો કે અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2 છે. અહીંયા પણ 2 છે. પણ ઓક્સિજન અહીંયા સમાન નથી. તો આપણે ઓક્સિજન સરખા કરવા હોય તો અહીંયા કેટલા છે? ઓક્સિજન 4 છે. તો આપણે અહીંયા H2O મતલબ પાણીના અણુને કેટલા વડે ગુણીશું? 4 વડે. એ લખીએ સોપાન 3 ઉપરોક્ત પ્રક્રિયાને સંતુલિત કરવા પ્રક્રિયકમાં પાણીના અણુને કેટલા વડે? અહીંયા ઓક્સિજન 4 છે તો અહીં કેટલા વડે? 4 વડે ગુણતા ઓક્સિજન ના પરમાણુ સંતુલિત થશે. ચલો ફરીથી આપણે પ્રક્રિયા સમીકરણ લખીએ. 3Fe વત્તા કેટલા વડે ગુણવાના? 4 વડે. 4H2O gives Fe3O4 વત્તા H2. ચલો હવે અહીંયાથી Fe 3 થયા તો આ બાજુ પણ 3. ઓક્સિજન આ બાજુ કેટલા? 4. તો આ બાજુ પણ કેટલા? 4. હવે અહીંયા હાઇડ્રોજન કેટલા થયા? 4 × 8. આ બાજુ હાઇડ્રોજન કેટલા છે?
2 જ છે. તો એનો અર્થ શું થયો કે હવે આપણે નિપજો સાઈડ કોને સંતુલિત કરીશું? હાઇડ્રોજન. તો જે પણ વિદ્યાર્થીને આ પ્રશ્નનો જવાબ લખવો હોય તે સ્ક્રીનશોટ લઈ લેશે. ચલો જોઈએ. હવે અહીંયા Fe કેટલા છે? 3 છે. હાઇડ્રોજન મતલબ પાણી કેટલા છે? 4 છે. અહીંયા Fe 3 છે તો Fe સંતુલિત થઈ ગયા. ઓક્સિજન અહીંયા 4, અહીંયા પણ 4 સંતુલિત થઈ ગયા. હવે કોની વારી? હાઇડ્રોજન. તો જુઓ હાઇડ્રોજન નિપજોમાં કેટલા છે? 2. પ્રક્રિયકમાં કેટલા છે? 4 2 8. હવે 8 છે ને અહીંયા 2 છે તો આને કેટલા વડે ગુણીશું? 4 વડે. તો લખીએ સોપાન 4 સોપાન 4 ઉપરોક્ત પ્રક્રિયામાં નિપજોમાં હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરવા 4 વડે ગુણતા. ચલો ફરીથી આપણે પ્રક્રિયા સમીકરણ લખીશું. 3Fe વત્તા 4H2O gives Fe3O4 કેટલા વડે ગુણવાના? 4 વડે. ચલો હવે અહીંયા ઓલમોસ્ટ આપણી પ્રક્રિયા સમીકરણ સંતુલિત થઈ ગયું છે, બરાબર. પણ આપણે કેટલા સોપાનમાં પ્રશ્નનો જવાબ આપીશું? 5 સોપાનમાં. અહીંયા કેટલા થયા આપણે? 4. તો 5 સોપાનમાં જો આપણે પ્રશ્નનો જવાબ આપીએ તો હજી એક સોપાન આવશે. તો હવે એક સોપાન કયું આવશે? તો એમાં આપણે પ્રક્રિયકો અને નિપજો બંનેની જે સંખ્યા છે પરમાણુઓની એની શું કરીશું? સરખામણી. તો જોઈએ સોપાન 5 એ લખી પ્રક્રિયકો અને નિપજોના પરમાણુની સંખ્યા સરખાવતા. ચલો સરખાઈએ જોઈએ. અહીંયા પહેલા તત્વ પછી કોણ આવશે? પ્રક્રિયકોના પરમાણુની સંખ્યા. અને પછી કોણ આવશે? નિપજોના પરમાણુની સંખ્યા. બરાબર. ચલો લખીએ અહીંયા. તત્વ કયા કયા હતા? Fe, હાઇડ્રોજન અને ઓક્સિજન. ચલો પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા Fe કેટલા? 3. હાઇડ્રોજન કેટલા? 4 2 8 અને ઓક્સિજન કેટલા? 4. નિપજોમાં જો Fe 3 હાઇડ્રોજન 8 અને ઓક્સિજન 4. તો જો બંને બાજુ તત્વોના પરમાણુની સંખ્યા સમાન થઈ ગઈ. તો એનો અર્થ ઉપરોક્ત સમીકરણ કેવું થઈ ગયું? સંતુલિત સમીકરણ. તો અહીંયા લખી દઈશું અહીં પરમાણુની સંખ્યા સમાન થતી હોવાથી સમીકરણ સંતુલિત થાય છે. અને પછી છેલ્લે આપણે સંતુલિત સમીકરણ લખી દઈશું. તો 3Fe 4H2O gives Fe3O4 1H. ખ્યાલ આવી ગયો દરેક વિદ્યાર્થીઓને? જેને પણ આ પ્રશ્નનો જવાબ લખવા હોય સ્ક્રીનશોટ લઈ લેશો બેટા. તો આપણે આગળનો ટોપિક ના વિડિયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.